તો આ તરફ કપડવંજમાં જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું છે તેને લઈ સમાચાર ખેડાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। અહીંયા સ્થાનિક અધિકારી દ્વારા ફરિયાદ નોંધાઈ। કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી। મામલતદારે સત્તાવાર રીતે આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસ તપાસ કરશે। ફરિયાદ બાદ ખેડા એલસીબી અને એસઓજીની ટીમ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। ઘટના સ્થળ પર એફએસએલની ટીમ દ્વારા પણ તપાસની શરૂઆત થઈ ચૂકી છે। એફએસએલ દ્વારા તમામ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ આજે સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કપડવંજ ટાઉન પોલીસ અને ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ અત્યારે એફએસએલની મદદથી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બ્લાસ્ટ થયો ત્યારબાદ ખેડા જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો આ ઘટના સ્થળે આવી હતી ને ઘટના સ્થળે નિરીક્ષણ કરી હાલ પોલીસ દ્વારા જે તમામ પ્રકારના વિસ્ફોટમાં વપરાયેલા ચીજ વસ્તુઓ હતો તેને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ કપડવંજ।